આજે સમૂહ લગ્નનું આયોજન કર્યું છે તો સમૂહ લગ્નના આયોજનના ટીમ વતી બધાનો સહદિલથી મને જ્યાં આમંત્રણ આપ્યું છે એની માટે હું બધાનો સહદિલથી આભાર વ્યક્ત કરું છું. પણ આજે જે પણ હું છું એ દાદા બાપુની કૃપા અને અહીંયા મારા એવા પતિત પાવન દાસ બાપુ જેની આજ્ઞાનું પાલન કરતો હોય અને એમના આજ્ઞા થ્રુ અને એમના પ્રેરણાથી બધા જે મેં પ્રસંગો કર્યા છે એ પ્રસંગોની અંદર બાપુનો બહુ મોટો યોગદાન હોય છે અને હંમેશા એમને ગુરુ જ માનું છું અને ગુરુ તરીકે એમને હંમેશા વંદન કરતો હોઉં છું. પણ જેના કંઠે હંમેશા સંસ્કૃત માં સરસ્વતી અને શ્રીરામ સૌથી પહેલાં જ્યારે મેં કોઈ આયોજન કર્યું ત્યારે મને એમને શ્રીરામ ભગવાનની પ્રતિમા આપી હતી અને આખો પરિવાર અને એમને એવો ઉદ્દેશ મને આપ્યો હતો કે આ પરિવાર છે શ્રીરામ ભગવાનનું અને આ રીતે પરિવાર સાથે તારે જોડાઈને રહેવાનું છે અને પરિવાર બનાવવાનો છે અને એ બાપુના ઉદ્દેશ પ્રમાણે આજે હું ચાલ્યા કરું છું. પણ અહીંયા જે આ 11 દંપતીઓ જે સમૂહ લગ્નના ઓલાની અંદર જે નવી જીવનની શરૂઆત કરવા જઈ રહ્યા છે, જીવન તો બહુ કઠિન છે પણ અહીંયા નવું જીવન જે માના સાનિધ્યમાં કરવા જઈ રહ્યા છો એટલે માં હંમેશા તમારા બધાના જીવનની અંદર સુખ શાંતિ આપે અને આવું જે કાર્ય કરી રહ્યા છે એમને માં ભગવતી હંમેશા એવી શક્તિ આપે કે આવું કાર્ય કરીને કરવું તો ઘણાયને છે સાહેબ, ઘણાય પાસે પૈસા તો ઘણાય હશે પણ પૈસા હોય છે પણ એની પાસે સમય નથી હોતો, એની પાસે આવું કાર્ય કરવાની પ્રેરણા નથી હોતી. આવી પ્રેરણા ક્યાંથી મળે? કોઈ શક્તિનો વાસ હોય, કોઈ આવા મંચ ઉપર બેઠા હોય, ગુરુજીના આશીર્વાદ હોય તો આ બધા કાર્ય થઈ શકે, નકર આવા કાર્ય થઈ શકતા નથી. એટલે માં ભગવતીને આ મંચ ઉપર બેઠા બધા ગુરુજીઓને આશીર્વાદથી આ હંમેશા આવા કાર્ય કરતા રહે એવી માને પ્રાર્થના. જય દાદા બાપુ, જય મંગલમાં, જય ગુરુદેવ.